ઝઘડિયા 4 રસ્તા પર દબાણ હટાવવાની નોટિસથી ફફડાટ, લારી ગલ્લા ધારકોએ કરી તંત્રને અપીલ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા નગરમાં વહીવટી તંત્ર દ્વારા 4 રસ્તા વિસ્તારમાં વધી ગયેલા દબાણો દૂર કરવાની જાહેરાત કરવામાં આવતા સ્થાનિક વેપારીઓને લારી ગલ્લા ધારકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। આ મામલે આજે લારી ગલ્લા ધારકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી અને તંત્રને એક મહત્વપૂર્ણ રજૂઆત કરી હતી। ઝઘડિયાના મુખ્ય 4 રસ્તા પર તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવાનું આયોજન કરાયું છે। જો કે આ વિસ્તારમાં વર્ષોથી નાના મોટા લારી ગલ્લા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા શ્રમિકો અને વેપારીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેઓ તંત્રની કામગીરીમાં સહકાર આપવા તૈયાર છે, પરંતુ અત્યારે તેમની સામે કોઈ કડક કાર્યવાહી ન કરવામાં આવે। વેપારીઓએ જણાવ્યું કે હાલ પૂરતું દબાણ હટાવવાની કામગીરી મુલતવી રાખવામાં આવે જેથી તેમને થોડો સમય મળી શકે અને વધુમાં જણાવ્યું હતું કે જ્યારે પણ માર્ગના વિસ્તરણનું કે રસ્તાનું પ્રત્યક્ષ કામ શરૂ કરવામાં આવશે ત્યારે તેઓ સ્વેચ્છાએ પોતાના દબાણોને લારી ગલ્લા હટાવી લેશે। અચાનક દબાણ હટાવવાથી અનેક પરિવારોની રોજીરોટી છીનવાઈ જવાનો ભય વેપારીઓએ વ્યક્ત કર્યો છે। હવે જોવાનું એ રહે છે કે શું વહીવટી તંત્ર કેબિન ધારકોની આ નમ્ર અપીલ સ્વીકારીને રસ્તાના કામકાજ સુધી રાહ જોશે કે પછી આગામી દિવસોમાં દબાણ હટાવવાની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવશે। અમે ઝઘડિયા તાલુકામાંથી મીનાબેન બોલીએ છીએ। અમારે ચાનો ગલ્લો છે પણ બહુ સ્વાભાવિક રીતે છે અને અમને દિવાળી પહેલાંના હટાવો કરે છે, પણ અમારે એવું છે કે અમને હમણાં ધંધો કરવા દે, જ્યાં રોડ બને ત્યાં સુધી એ લોકો માલ મટીરિયલ નાખે ત્યાં લગીનમાં અમે હટાવી લઈશું, પણ અમને થોડીક મુહલત આપે। મારું નામ જયદેવસિંહ પ્રાગડા છે। અમે 4 રસ્તા ઝઘડિયા પર અમે ધંધો કરી રહ્યા છીએ। હાલમાં પરમ દિવસે મને તંત્ર તરફથી એક નોટિસ મળેલી છે કે તમારે 31 તારીખ સુધીમાં દુકાનો બધું જે દબાણ છે તે સાફ કરી નાખવાનું છે। એની સાથે અમે સંમત પણ છે કે દબાણ છે તો અમારે હટાવવું જોઈએ, પણ અત્યારે આ તાત્કાલિક ધોરણે અમે એ કરી શકીએ એવી પોઝિશન નથી, કારણ કે 2 દિવસનો નોટિસ પીરિયડ છે। અમને નોટિસમાં એવું જણાવવામાં આવેલું છે કે આગળ 5 થી 6 વાર નોટિસ આપવામાં આવેલી છે, પણ એવી કોઈ નોટિસ અમને 80% દુકાનદારોને નથી મળી, 10% દુકાનદારોને કે 15-20% દુકાનદારોને મળેલી છે। તો સમય મર્યાદા થોડીક વધારવા માટે અને જ્યાં સુધી રોડનું કામ ના ચાલુ થાય ત્યાં સુધી લોકોને ધંધો કરી દે, એમને ધંધો રોજગાર મળી રહે એવી આશા સાથે અમે તંત્રને અત્યારે રજૂઆત કરવા આવ્યા હતા। અત્યારે મૌખિક રજૂઆત કરી છે, પણ આવતીકાલે અમે લેખિતમાં ભરૂચ નાયબ એન્જિનિયરશ્રીને રજૂઆત કરવા જવાના છે। તો એ વિષયમાં અત્યારે મામલતદાર સાહેબ સાથે અમે ચર્ચા કરી છે ને અમે તંત્રને એવી રજૂઆત કરીએ છીએ કે ભાઈ અમને થોડી સમય મર્યાદા આપે અને જ્યાં સુધી રોડનું કામ ના ચાલુ થાય ત્યાં સુધી ધંધો કરવાની અમને મોહલત આપે એવી અમારી વિનંતી છે।